જે નાશ પામી શકે એવું હોય, એટલે કાયમી ન હોય. એનું અસ્તિત્વ ક્યારે પણ ગાયબ થઈ જાય, આજે નહીં તો કાલે. પણ જેનો નાશ નિશ્ચિત હોય એને પકડવું નહીં, એની સાથે જોડવું નહીં. શરૂઆત કરું મારાથી, જે બહુ જ ગમે છે, વહાલું છે, જેને છેલ્લા શ્વાસ સુધી ટકાવવું છે, પ્રેમ કરવું છે. એ શરીર મારું છે ને. જીવનભર લાડ લડાઈએ, એની કાળજી લઈએ, તોય અંતે સોંપી દેવું પડે છે કે નહીં આ ધરતીને? રાખ બનવું પડે કે નહીં? ધુમાડો બનીને આકાશમાં પ્રકાશ ભેગું પ્રકાશ બનવું પડે કે નહીં, જો મારું શરીર મારું નથી? તો આજુબાજુના જે શરીર છે એ પોતાના કે પારકા, એ પણ બળશે, એ પણ રાખ થશે, એ પણ ધુમાડો થશે. તો એ કેવી રીતે પારકે કે પોતાના શરીરો મારા હોઈ શકે? એટલે કોઈની જોડે જોડાવું નથી, ખુદ મારી જોડે પણ નહીં. એક ધરતીકંપ, એક જ્વાળામુખી, એક વાવાઝોડું, એક વરસાદ, એક ગરમી, મારી જમીન, મકાન, વાહન, તમામ સંપત્તિને ગમે ત્યારે ઉડાડી દેશે કે નહીં? તો હું જેની જોડે જોડાયો, આ મારું મકાન, આ મારી ગાડી, આ મારું બેંક બેલેન્સ, આ મારું વિમાન, આ મારું સોના ચાંદીનું ઝવેરાત, આ મારું ફર્નિચર, આ બધું મારું રહેશે કાયમ? બધું જ નાશ પામશે, હું પણ? તો હું તો હવે એની જોડે જોડાઈશ નહીં. હું એની જોડે જોડાઈશ જે યુગો સુધી નાશ નહીં પામે. આકાશ, શ્વાસ, હવા, પ્રાણવાયુ, સત્ય, એનો નાશ થશે. બસ જે નિત્ય છે, જે કાયમ રહેવાનું છે. પૃથ્વી શરૂ થઈ ત્યારે પણ સત્ય જીત્યું હતું. પૃથ્વી સમાપ્ત થશે તો પણ યુગો સુધી સત્ય રહેશે, યુગો સુધી આકાશ રહેશે. તો હું આ લોકો જોડે જોડીશ.